Hello friends, welcome all in the second part of JEE Mains Complex Numbers. Last session ની અંદર આપણે ચેપ્ટર ની શરૂઆત કરી, એમાં આપણે મોડ્યુલસ, કોન્જ્યુગેટ, આઈનો પાવર ની કેટલીક વાત કરી. આજે આપણે થિયરીને આગળ વધારીએ, કેટલીક પ્રોપર્ટીઝ જોઈએ, કેટલાક નવા પોઈન્ટ્સ જોઈએ અને ક્વેશ્ચન્સની શરૂઆત કરીએ. ઓકે, જો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો કે જેથી ફર્ધર વિડીયોઝ માટે તમને પ્રોપર નોટિફિકેશન મળતા રહે. સો લાસ્ટમાં જેમ આપણે મોડ્યુલસ અને કોન્જ્યુગેટની વાત કરી, તો સૌથી પહેલા આપણે પ્રોપર્ટીઝ જોઈ લઈએ કે જેમાં આપણે મોડ્યુલસ અને કોન્જ્યુગેટને કમ્બાઈન કરીને કેટલીક પ્રોપર્ટીઝની ચર્ચા કરીશું. હવે બહુ ધ્યાનથી સમજજો, મેં ફર્સ્ટ સેશનમાં પણ કીધેલું કે પ્રોપર્ટીઝ કોમ્પ્લેક્સ નંબરમાં ઘણી ઇમ્પોર્ટન્ટ છે. JEE ની અંદર મેજોરિટી કેસમાં પ્રોપર્ટી બેઝ ક્વેશ્ચન્સ તમને દેખાશે. બરાબર, તો પ્રોપર્ટીઝ થી શરૂઆત કરીએ. તો પ્રોપર્ટીની અંદર પહેલા આપણે અનુબદ્ધ એટલે કે કોન્જ્યુગેટ માટેની વાત કરી લઈએ. તો શરૂઆતમાં ધારો કે બે સંકર સંખ્યાનો સરવાળો અને એની અનુબદ્ધ તમે વિચારો, તો એનો મિનિંગ કે બંનેના અનુબદ્ધનો સરવાળો તમે કરી શકો. એવું જ બાદબાકી પણ થઈ શકે. ત્યારબાદ Z1 into Z2 હોય તો પણ બંનેને અલગ અલગ તમે અનુબદ્ધનો ગુણાકાર લઈ શકો. એવું જ Z1 by Z2 આખાની અનુબદ્ધ લેવી હોય તો બંનેની અલગ અલગ અનુબદ્ધ લઈને તમે ભાગાકાર આપી શકો છો. ઓકે, ત્યારબાદ સંકર સંખ્યા વત્તા એની અનુબદ્ધ સંકર સંખ્યાનો સરવાળો 2 times રિયલ પાર્ટ ઓફ Z થશે. એવું જ Z1 minus Z1 બાર તમે કરશો તો 2 times ઇમેજનરી પાર્ટ ઓફ Z થશે. ઇમેજનરી પાર્ટ ઓફ Z થાય. ત્યારબાદ આ પ્રોપર અનુબદ્ધ સંકર સંખ્યા માટેની પ્રોપર્ટીઝ થઈ. હવે માનાંકન અનુબદ્ધને કમ્બાઈન કરીને જોઈએ કે કોઈ પણ સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનું માનાંક સેમ હોય. ત્યારબાદ કોઈ પણ સંકર સંખ્યાનું માનાંક એના રિયલ પાર્ટ કરતા એટલે કે માનાંકમાં Z is always greater than or equals to real part of Z અને માનાંકમાં Z is always greater than or equals to imaginary part of Z. તો સવાલ અહીંયા એ થશે કે મોડ્યુલસ ઓફ Z બરાબર રિયલ પાર્ટ ઓફ Z ક્યારે થાય? કે જ્યારે Z બરાબર A હોય. અને મોડ્યુલસ ઓફ Z બરાબર ઇમેજનરી પાર્ટ ઓફ Z ક્યારે થાય? તો કે જ્યારે Z બરાબર IB હોય. એટલે કે જો સંકર સંખ્યા શુદ્ધ વાસ્તવિક તો એવા કેસમાં માનાંક અને વાસ્તવિક ભાગ સેમ હશે. અને જો સંકર સંખ્યા શુદ્ધ કાલ્પનિક તો એવા કેસમાં માનાંક અને ઇમેજનરી પાર્ટ સેમ હશે. રાઈટ? ત્યારબાદ કોઈ પણ બે સંકર સંખ્યાના ગુણાકારનું માનાંક છે તો એને તમે અલગ અલગ માનાંક આપી શકો. એવું જ બે સંકર સંખ્યાના ભાગાકારનું માનાંક છે તો તમે બંનેને અલગ અલગ માનાંક આપી શકો છો. રાઈટ? ત્યાર પછી કોઈ એક સંકર સંખ્યાની n ઘાતનું માનાંક છે તો એના બરાબર સંકર સંખ્યાનો માનાંક શોધીને પછી તમે n ઘાત કરો, બંનેનો જવાબ એકનો એક જ થાય. વેરી મોસ્ટ IMP પ્રોપર્ટી કે જેમાં Z1 plus Z2, જો કદાચ કોઈકને એવું થાય કે ગુણાકાર છે તો બંનેનો અલગ અલગ ગુણાકાર થઈ ગયો, ભાગાકાર છે તો બંનેનો અલગ અલગ ભાગાકાર થઈ ગયો, તો શું સરવાળામાં પણ અલગ અલગ થશે? તો ના. બહુ ધ્યાનથી સમજજો. Z1 plus Z2 નું માનાંક બરાબર એ ક્યારે પણ ઇક્વલ નહીં હોય. એનો જવાબ શું હશે? તો કે એનો જવાબ હશે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ માનાંકમાં Z1 પ્લસ માનાંકમાં Z2. This is one of the most important properties, right, of complex number. ને આનો ઉપયોગ આપણે દાખલાની અંદર બહુ જ ધ્યાનથી કરવાનો. અને ત્રિકોણમિતીય અસમતા કહેવાય. ત્રિકોણીય અસમતા. બરાબર છે? એટલે આનો મિનિંગ શું થયો એમ કહેવાય, જો સમજાવો. હું એમ કહું કે ધારો કે આ કોઈ કોમ્પ્લેક્સ નંબર Z1 છે, આ કોઈ કોમ્પ્લેક્સ નંબર Z2 છે. બરાબર? તો આ બંનેનું પરિણામી ધારો કે અહીંયા કોઈ તમને Z1 plus Z2 મળે છે. તો આ જે થઈ ગયું એ માનાંકમાં Z1 થઈ ગયું. બરાબર? આટલું જે અંતર છે તે. પછી આ જે અંતર છે તે માનાંકમાં Z2 થઈ ગયું. તો Z1 plus Z2 નું જે માનાંક છે તે હંમેશા માનાંક Z1 અને માનાંક Z2 ના સરવાળા કરતા નાનું અથવા એના જેટલું હશે.
બરાબર. ઇક્વલ ક્યારે હોય? તો જ્યારે જે આ ત્રિકોણ બને છે એ સમબાજુ ત્રિકોણ હોય તો થાય. બરાબર. હવે આ બધી વસ્તુને ડિટેલમાં ધ્યાનથી સમજવા માટે આપણે થોડોક આગળના મુદ્દાને જાણવું પડશે, બટ એ આપણે ફર્ધર થિયરીઝમાં ઇન્ક્લુડ કરીશું. એવું જ જો બાદબાકી હોય તો શું? તો માનાંકમાં Z1 - Z2 નો જવાબ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ માનાંકમાં Z1 માઇનસ માનાંકમાં Z2. આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ સમજો. હા, ઉપર મેં લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ લીધું છે ક્યારે? જ્યારે બે સંકર સંખ્યાના સરવાળાનું માનાંક શોધવાનું છે. જ્યારે નીચેના મુદ્દામાં છે બે સંકર સંખ્યાના બાદબાકીનું માનાંક. ઓકે, હવે મેઇનલી જે આ બે પ્રોપર્ટી કીધી ને ભાઈ, આ બે પ્રોપર્ટીનો ઉપયોગ મહત્તમ અને ન્યૂનતમના દાખલા શોધવા માટે થશે. મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધોના દાખલા જ્યારે આવે ને તેમાં આ બે થિયરીનો ઉપયોગ થાય. નોર્મલી આપણે એનસીઈઆરટી ની અંદર આવા દાખલા નથી કર્યા ને JEE માં આવા દાખલા ફ્રીક્વન્ટલી પૂછાયા છે. બટ હું એવી ટ્રાય કરીશ કે બને ત્યાં સુધી આપણે આ પ્રોપર્ટી કરતા ગ્રાફિકલ એનું રિપ્રેઝન્ટેશન જે છે, જે યાદ હોય તો આપણે ગયા સેશનની અંદર ડિસ્કસ કરેલું કે કોઈ પણ સંકર સંખ્યાનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન શું હોય, તો કે 0 0 કેન્દ્ર અને 8 ત્રિજ્યા વાળું વર્તુળ દર્શાવે. બરાબર. સો એના પર આપણે વધારે ડિટેલમાં ફર્ધર થિયરીઝમાં ડિસ્કશન કરીશું જ્યારે આપણે એપ્લિકેશન ઓફ કોમ્પ્લેક્સ નંબર જોઈશું. ઓકે, સો આ મુદ્દો ખાલી મગજમાં રાખવા જેવો છે. સો આટલી પ્રોપર્ટીઝ અત્યારે આપણે ડિસ્કસ રાખીએ. બરાબર. ત્યાર પછીનો જે મુદ્દો છે ધેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ વન, જે છે પોલર ફોર્મ ઓફ કોમ્પ્લેક્સ નંબર. આપણને બધાને જ ખબર છે પોલર ફોર્મ ઓફ કોમ્પ્લેક્સ નંબર્સ. બરાબર, જેને કહેવાય ધ્રુવીય સ્વરૂપ. સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. ઓકે, જો લે આમાં શું કહેવા માંગે છે તે કે ધારો કે કોઈ એક સંકર સંખ્યા આપણે લઈ લઈએ કે z બરાબર x પ્લસ iy માટે. બહુ ધ્યાનથી સમજો. માનાંકમાં z બરાબર r, એનો મીનિંગ કે વર્ગમૂળમાં x સ્ક્વેર વત્તા y સ્ક્વેર. આપણને આ ખબર જ છે. ચાલો બહુ ધ્યાનથી સમજો કે ધારો કે આ અર્ગણ સમતલ. બરાબર. આ અર્ગણ સમતલમાં આ ધારો કે z થઈ ગયું, જેને તમે xy કહો છો. હવે આ થીટા થઈ ગયું. અહીંયા જે આ થીટા છે, થીટાને કહેવાય મુખ્ય કોણ. શું કહેવાય? મુખ્ય કોણ, જેને તમે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ વડે દર્શાવો છો. આની પણ ચર્ચા આપણે આ પોલર ફોર્મમાં જ કરીશું. ઓકે, આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ. સો અત્યારે આપણને બધાને જ ખબર છે કે આ જે લંબાઈ હશે આટલી એ x જેટલી હશે અને આ જે લંબાઈ છે તે y જેટલી હશે. તો હવે અને આ જે અંતર છે તે r બરાબર માનાંકમાં z જેટલું છે. તો હું એમ પૂછું કે cos θ એટલે શું થશે? તો કે પાસેની બાજુ છેદમાં r, અને sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કે r. તો x બરાબર r cos θ અને y બરાબર r sin θ. તો હવે z બરાબર x પ્લસ iy ને તમે r cos θ અને r sin θ થી રિપ્લેસ કરો તો એ થઈ જશે r cos θ વત્તા i r sin θ. તો માટે z બરાબર r બાર cos θ વત્તા i sin θ. અને આ જે આવ્યું એ થશે તમારું સંકર સંખ્યાનું પોલર ફોર્મ, એટલે કે ધ્રુવીય સ્વરૂપ. હવે સવાલ એ થયો કે અહીંયા જે થીટા છે એ કેવી રીતે શોધાય? તો સૌથી અગત્ય, બહુ ધ્યાનથી સમજો. તો અહીંયા આપણે લખી દઈએ હવે આર્ગ્યુમેન્ટ ઓફ કોમ્પ્લેક્સ નંબર, એટલે કે મુખ્ય કોણાંક. તો સૌથી પહેલા તો એનો મીનિંગ તમને એવો ખબર પડવો જોઈએ કે મુખ્ય કોણાંક થીટા એ સંકર સંખ્યાએ વાસ્તવિક અક્ષ એટલે કે x અક્ષ
સાથે બનાવેલો ખૂણો. બરાબર, વાસ્તવિક અક્ષ એટલે કે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો થઈ ગયો. હવે એની કેટલી પોસિબિલિટી હોય? તો ભાઈ એવું હોઈ શકે ને કે સંકર સંખ્યા ક્યાં તો પહેલા ચરણમાં હોય, અથવા તો સંકર સંખ્યા બીજા ચરણમાં હોય, બરાબર, અથવા તો સંકર સંખ્યા ત્રીજા ચરણમાં હોય, બરાબર, અને અથવા તો સંકર સંખ્યા ચોથા ચરણમાં હોય, બરાબર. સો અહીંયા આપણને એટલું અત્યારે ખબર પડે છે કે આ પ્રથમ ચરણ છે. જો પ્રથમ ચરણ હોય તો એની કિંમત ધન એટલે કે એક્સ ની કિંમત ધન અને વાય ની પણ કિંમત ધન, એટલે કે જો અહીંયા હું એક્સ વાય કહી દઉં તો. બીજું ચરણ હોય તો એક્સ ની કિંમત ઋણ અને વાય ની કિંમત ધન હશે. ત્રીજું ચરણ હોય તો એક્સ ની કિંમત ઋણ અને વાય ની પણ કિંમત ઋણ. અને ચોથું ચરણ હોય તો એક્સ ધન અને વાય ઋણ હશે. તો હવે ધ્યાન શું રાખવાનું છે તમારે કે જો એ પહેલું ચરણ હશે તો આટલો તમારો થીટા હશે. બીજા ચરણ માટે આ તમારો થીટા થઈ ગયો, બરાબર, એટલે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. જ્યારે ત્રીજું ચરણ ને ચોથું ચરણ હશે, બહુ ધ્યાનથી સમજો, ત્યારે તમારો જે થીટા છે તે આ થઈ જશે અને આ ચોથા ચરણનો થીટા થઈ જશે. હવે સવાલ એ થાય કે ભાઈ પહેલા ને બીજા ચરણમાં તે એન્ટી ક્લોકવાઇઝ લીધું સાહેબ, ને બીજા ચરણમાં તું ક્લોકવાઇઝ લાય છે, એનું કારણ શું? તો કે ભાઈ એની પાછળનું સૌથી પહેલું કારણ એ છે કે તમારું જે મુખ્ય કોણાંક જે છે ને થીટા, એ મુખ્ય કોણાંક થીટા બિલોંગ્સ ટુ -π થી π ની વચ્ચે હોવો જોઈએ. એટલે જો પહેલા બીજા ચરણમાં હશે તો એ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ હશે, અને ત્રીજા ચોથા ચરણમાં હશે તો એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જશે. એટલે આ રીતે હશે, સમજો, બરાબર. તો આપણે શું ધ્યાનમાં રાખવાનું? તો આપણે એવી વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પહેલું, જો પ્રથમ ચરણ હોય તો થીટા બરાબર આલ્ફા, બીજું ચરણ હોય તો થીટા બરાબર પાઈ માઇનસ આલ્ફા, ત્રીજું ચરણ હોય તો થીટા બરાબર -π પ્લસ આલ્ફા, અને ચોથું ચરણ હોય તો થીટા બરાબર માઇનસ આલ્ફા. અને આ બધા કેસમાં tan આલ્ફા એટલે માનાંકમાં b/a, જે આલ્ફા બિલોંગ્સ ટુ 0 થી π/2 હશે. હવે આ શું કર્યું તે સમજો કે જ્યારે તમારું કોમ્પ્લેક્સ નંબર્સ પહેલા ચરણમાં છે, જ્યારે કોમ્પ્લેક્સ નંબર પહેલા ચરણમાં છે તો સીધી જ તમારી પોલર ફોર્મનો ધ્યાનમાં રાખીને આ અંતર x, આ અંતર y, તો tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સોરી, એટલે અહીંયા b/a નહીં y/x લખી દો, સોરી, કારણ કે મેં સંકર સંખ્યા x અને y ના સ્વરૂપમાં લીધી છે, સમજો. હવે જ્યારે તમારો થીટા બીજા ચરણમાં છે તો આપણે શું ધ્યાનમાં લઈએ છીએ? આપણે એવો આલ્ફા શોધવો છે કે જે પહેલા ચરણમાં જ હોય. બહુ ધ્યાનથી સમજો. એટલે તમે આલ્ફા આટલો શોધો છો. હવે સમાનતાનો એટલે કે ત્રિકોણની સમરૂપતાના નિયમ પ્રમાણે આ ત્રિકોણ, અને આને આપણે થોડુંક એક્સટેન્ડ કરી લઈએ, અને આ ત્રિકોણ, આ બંને ત્રિકોણ એટલે ધારો કે અહીંયા O, આ પોઈન્ટને આપણે A અને આપણે B કહી દઈએ, નો ડાઉટ આ Z બરાબર XY તો છે પણ સરળતા માટે તો આ પોઈન્ટને હું A' અને આને B' કહી દઉં. સો બહુ ક્લિયર વસ્તુ છે કે જેટલું અંતર આ OB છે એટલું જ અંતર OB' હશે, જેટલું અંતર AB થવાનું એટલું જ અંતર A', B' થવાનું. તો બાય ડિફોલ્ટ જેટલું અંતર OA હશે એટલું જ અંતર OA' હશે, કારણ કે તમે માત્ર ને માત્ર અહીંયાથી તમે શિફ્ટ કરો છો પ્રથમ ચરણમાં, માત્ર નિશાની બદલાશે. એટલે જે મૂલ્ય અહીંયા x નું ઋણ છે એ જ મૂલ્ય સેમ રહેશે, માત્ર ને માત્ર શું બદલાશે? નિશાની બદલાશે, સમજો. એટલે કહેવાનો મિનિંગ મારો એવો છે કે ધારો કે અહીંયા કોઈ બિંદુ -2, 3 હોય તો એને તમે અહીંયા શિફ્ટ કરો તો એ બિંદુ શું થઈ જાય? 2, 3 થઈ જાય, બરાબર. તો જેટલું અંતર આ થવાનું એટલું જ અંતર અહીંયા પણ થવાનું.
એક્સ અક્ષ પર જેટલું અંતર ડાબી બાજુ છે એટલું જ અંતર જમણી બાજુ છે, તો બાય ડિફોલ્ટ આ કર્ણ પણ સેમ જ થશે. હોપફુલી આ વસ્તુ સમજમાં આવી હોય, બરાબર. તો એનો મીનિંગ કે જેટલો ખૂણો આ આલ્ફા છે એટલો જ ખૂણો આ પણ આલ્ફા થવાનો. હા કે ના? આપણે આલ્ફા આ શોધીએ છીએ કોની મદદથી? તો કે આલ્ફા બરાબર tan આલ્ફા બરાબર y બાય એક્સ પરથી તમને આલ્ફા મળી જશે, બરાબર. હવે તમે ઓબ્ઝર્વ કરો કે આટલો થીટા વત્તા આલ્ફા બરાબર પાઈ થઈ ગયું. તો એના પરથી થીટાને કરતા બનાવો તો તમને જવાબ મળી જશે પાઈ માઇનસ આલ્ફા. જસ્ટ ચેક, મેં એ જ વસ્તુ અહીંયા લખી છે. તો એવું જ ત્રીજા ચરણની અંદર શું થશે? તો કે ત્રીજા ચરણની અંદર તમે અહીંયા શિફ્ટ કરો છો ભાઈ, એટલે તમે શોધો છો અહીંયા આલ્ફા. હવે જેટલો આલ્ફા અહીંયા છે એટલો જ આલ્ફા અભિકોણના નિયમ પ્રમાણે અહીંયા પણ થઈ જશે, રાઈટ. તો હવે આ થીટા તો ઓલરેડી ઋણમાં જ હશે, આલ્ફા તમને ધનમાં મળશે, પણ એને ઋણમાં કન્વર્ટ કરવા માટે તમારે શું કરવું પડશે? માઇનસ કરવું પડશે. તો તમે અહીંયા લખી શકો ને કે થીટા પ્લસ આલ્ફા બરાબર, હવે આખો ખૂણો 0 થી ચાલુ કરીને આ બાજુ એટલે માઇનસ પાઈ થાય, તો માઇનસ પાઈ ધેટ મીન્સ થીટા બરાબર માઇનસ પાઈ, સોરી ઋણમાં થશે, કારણ કે થીટાની નિશાની પ્લસમાં હશે એટલે માઇનસ, તો માઇનસ પાઈ પ્લસ આલ્ફા મળી ગયું. અને ચોથા ચરણની વાત કરું તો અહીંયા તમે આલ્ફાને શિફ્ટ કરો, બરાબર. તો જેટલો ખૂણો ઉપર મળ્યો એટલો જ ખૂણો નીચે, તો માટે થીટા બરાબર માઇનસ આલ્ફા થઈ જશે, બરાબર. આ મેં તમને એકદમ કોન્સેપ્ચ્યુઅલી સમજાવ્યું કે તમે સંકર સંખ્યાને કયા ચરણથી કયા ચરણમાં રોટેટ કરીને કેવી રીતે આર્ગ્યુમેન્ટ શોધી શકો છો. કારણ કે આર્ગ્યુમેન્ટ ખબર પડશે તો પોલર ફોર્મ ખબર પડશે, અને પોલર ફોર્મ ખબર પડવા માટે તમને મુખ્ય કોણાંક અને માનાંક આ બંને વસ્તુની જરૂર પડે જ પડે. ઓકે, સો તમારે તો માત્ર અગત્યનું શું છે? આ છેલ્લા 4 પોઈન્ટ તમારા માટે સૌથી અગત્યના, રાઈટ. આ છેલ્લા 4 પોઈન્ટ તમારા માટે સૌથી અગત્યના કે થીટા બરાબર શું હોય તે. કારણ કે જો આ વસ્તુ ખબર પડશે તો હવે આના પરથી બહુ ધ્યાનથી સમજો. આઈ એમ ગિવિંગ યુ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરીઝ જે JEE માટે ખૂબ જ અગત્યની છે. બહુ બે અગત્યની થિયરીની વાત કરીએ. એમાં પહેલું યુલર્સ ફોર્મ્યુલા. આ કમ્પ્લીટ JEE નો પોઈન્ટ છે, પણ આ બધું જ સમજવા માટે પહેલા બેઝિક કોમ્પ્લેક્સ નંબર વિશે તમને માહિતી ખબર હોવી જોઈએ. તો યુલર્સ નામના સાયન્ટિસ્ટે શું કીધું કે જો કોઈ સંકર સંખ્યા z બરાબર x પ્લસ iy માટે ધ્રુવીય સ્વરૂપ z બરાબર r cos થીટા પ્લસ i sin થીટા હોય તો અકોર્ડિંગ ટુ યુલર્સ ફોર્મ્યુલા તમે z બરાબર r e રેઝ ટુ i થીટા લખી શકાય. અને આણે કોમ્પ્લેક્સ નંબરની વ્યાખ્યાને એટલી સારી રીતે રિપ્રેઝન્ટ કરી કે ઘણા બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સ આ થિયરીના યુઝ પરથી મળે કે x બરાબર x, z બરાબર x પ્લસ iy એકદમ સ્ટાન્ડર્ડ ફોર્મ આપણને ખબર છે. એનું કન્વર્ઝન આપણે પોલર ફોર્મમાં એટલે કે r cos થીટા પ્લસ i sin થીટાના સ્વરૂપમાં કર્યું. ને એના પરથી યુલર્સ ફોર્મ્યુલા શું આપ્યું યુલર્સ નામના સાયન્ટિસ્ટે કે તમે તમારી કોમ્પ્લેક્સ નંબર્સને એક્સપોનેન્શિયલ ફોર્મેટ એટલે કે ઘાતાંકીય વિધેયના સ્વરૂપમાં r e રેઝ ટુ i થીટાના સ્વરૂપમાં લખી શકો. સમજો, રાઈટ. સો હવે આના પરથી કઈ કઈ વસ્તુ ડિફાઇન થાય તો કે આનો જ ઉપયોગ કરીને ડી મોર્વિયસ નામના સાયન્ટિસ્ટે એક થિયરમ આપ્યો. કયો થિયરમ આપ્યો કે ભાઈ કોઈ એક સંકર સંખ્યા z બરાબર x પ્લસ iy પરથી એનું પોલર ફોર્મ cos થીટા પ્લસ i sin થીટા. બહુ ધ્યાનથી સમજો. તો જો તમે z ની n ઘાત કરો છો એટલે કે r રેઝ ટુ n cos થીટા પ્લસ i sin થીટા આખાની n ઘાત, તો સીધો જ તમારો જવાબ આ જે n છે એ ગુણાકારમાં આવી જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી કે જેટલી તમારી સંકર સંખ્યાની ઘાત છે એ સીધી તમારા થીટાના મલ્ટીપલમાં આવી જશે. હવે એનું કારણ શું? તો બોજો અહીંયા ઓલું પ્રૂફ બી આપો કે અહીં
જો z બરાબર r cos θ પ્લસ i sin θ હોય તો બોલો તમે z બરાબર r e રેઝ ટુ i θ લખી શકો કે નહીં લખી શકો? યુલર્સ ફોર્મ્યુલાના અકોર્ડિંગ જે θ અહીંયા છે એ જ θ અહીંયા છે. હવે તમે આની અંદર z ની n ઘાત કરો એટલે કે r e રેઝ ટુ i θ ની n ઘાત. તો આને લખાય r ની n ઘાત ઇન્ટુ i e રેઝ ટુ i સાથે n θ ગુણાશે. કારણ કે આપણને બધાને જ ખબર હોય કે 3² નો ક્યુબ હોય તો 3 ની 2 ગુણ્યા 3 એટલે 6 ઘાત થાય. તો જો અહીંયા i θ ની ઘાતમાં n હશે તો n i θ સાથે ગુણાશે, રાઈટ? સો હવે તો જો તમે આના પરથી આ સ્વરૂપ લખી શકો તો રિવર્સ પણ જઈ શકો. તો એનો મિનિંગ શું થયો કે z ની n ઘાત બરાબર r ની n ઘાત જે θ cos sin સાથે છે. જો એ θ e ની ઘાતમાં આવી જતો હોય તો જે θ ઘાતમાં છે એ સીધો જ તમારા cos અને sin ની સાથે પણ આવી શકે કે નહીં આવી શકે? ભાઈ જરા મગજ ખુલ્લું રાખીને વિચારજો. હે, તો એનો મિનિંગ શું થયો કે ભાઈ જો cos θ વત્તા જો r ની n ઘાત cos θ વત્તા i sin θ ની n ઘાત હોય તો એનો સીધો જ જવાબ cos n θ વત્તા i sin n θ તમે લખી શકો. ભાઈ આ તમારા કોમ્પ્લેક્સ નંબરનો બહુ અગત્યનો ક્વેશ્ચન થઈ ગયો ભાઈ. કારણ કે આના પરથી તમે ઘણા બધા દાખલાને બહુ